હર હર મહાદેવ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। અમારા લોકોને દ્વારકા જવાનું હતું એટલે સવારમાં 4 વાગ્યામાં પહોંચી ગયા હતા બેટ, અને ત્યાંથી બધાએ મસ્ત મજાના ફ્રેશ થઈ અને બાપુના દર્શન કર્યા। ત્યાર પછી ભગવાનના દર્શન કરી અને અમે લોકો બેસી ગયા નાસ્તો કરવા। અમે લોકો આજ ઘરેથી મસ્ત મજાના થેપલા અને ગાંઠિયા ને બધું લઈને આવ્યા હતા ને બધાએ ભૂકા કાઢ નાખ્યા। ખાવાનું હોય અહીંયા અમારી પ્રજા ક્યાંય પાછી ના પડે હો। રસ્તામાં આવી ગઈ મુકેશ કાકાની કંપની, તો મુકેશ કાકાને બાબાઈ કરીને આપણે નીકળી ગયા દ્વારકા તરફ, અને બોર્ડ આપણને સજેશન આપે છે કે દ્વારકા આ બાજુ છે। પછી તો શું, દ્વારકાધીશનું મંદિર દેખાઈ ગયું અને બધાએ દૂરથી દર્શન કરી લીધા। પછી તો શું, વાગવામાં 1 થઈ ગયો છે એટલે મંદિર બંધ થઈ ગયું છે, એટલે અમે લોકો દ્વારકામાં મસ્ત મજાની રૂમ રાખી અને 2-3 કલાક આરામ કરી લીધો। પછી 4 વાગે એટલે અમે લોકો મંદિરે દર્શન કરવા જઈશું। અમે લોકો તો હજી મંદિરે દર્શન કરવા આવ્યા હતા, આ ભાઈ બધા મેગી ખાતા હતા। અમને પૂછ્યા વગરના મેગી ખાવા આવતા રહ્યા છે, કોઈ વાંધો નહીં। 2-3 કિલો આરામ કરી અને તડકો ખાતા ખાતા આવી ગયા દ્વારકાની શેરીઓમાં। 56 સીડીઓ પહોંચીને કરી લીધા દ્વારકાધીશના દર્શન। પહોંચી ગયા ગોમતી ઘાટે। પબ્લિકને સ્વિમિંગ પુલ જેવી ફિલિંગ આવતી। આવા નજારા જોઈને આપણને તે ડૂબકી મારવાની ઈચ્છા થઈ ગઈ, પણ તડકો ભાળી નીચે મારી ગઈ। ડૂબકી નહોતી મારી તો ફેસનો કલર થઈ ગયો તો ચેન્જ। પછી તો શું, દ્વારકાની શેરીઓમાં ગલીઓમાં રખડતા બધી વસ્તુ લેતા નીકળી ગયા બહાર। આટલી બધી ગળદી અને ગરમી જોઈને આપણે લોકો નીકળી ગયા બહાર, અને છેલ્લે દ્વારકાધીશની ધજાના દર્શન કરી લીધા। આનો ફૂલ વ્લોગ આપણે યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, તો તમે બધા છે ને જોઈ અને બધા ત્યાં સુધીમાં સબસ્ક્રાઈબ અને ફોલો કરી નાખો પાર્ટ 2 માટે।